હેલો બ્રધર, સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. અને આપણે થઈ ગયા હવે ત્યાં જવાનું હતું કામે, લઈ લીધું ટિફિન ને આપણે ઘરેથી નીકળી ગયા. આજે તો આપણા બેનને પણ કામ કરવાનો વારો આવી ગયો ભાઈ. અને આપણા કારી બેન પણ હાવેણો લઈને માંડ્યા કામ કરવા. અને આ છે દીવલો, અને એને પણ આપણો ભેરું આવવાનું હતું કામે. અને અમે બે નીકળી ગયા ટિફિન લઈને ઘરેથી અને પહોંચી ગયા આપણે જામજોધપુર પહોંચીને સીધા આપણે વયા ગયા કામે. અને થોડીક વાર કામ કર્યું તો આવી ગયો આપણે ચા. એટલે બધા મીંડા પોરો ખાવા ને મીંડા ચા પીવા. અને બપોર થઈ ગયો, અને બપોર થયા તો આપણે બધે ગાળા મારી દીધા છે, કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે આપણે જવાનું હતું પાછું ગોડાઉન ને ત્યાં આપણે જમવાનું હતું, એટલે પહોંચી ગયા ગોડાઉન ને બેસી ગયા જમવા. અને પછી આપણે બધા આવી ગયા, હું દીવલો ને મહલો તઈને આવી ગયા આપણા દરજીભાઈ પાસે. દરજીભાઈ આપણા દોસ્ત રહ્યો. અને પછી કાંઈ આખો દી કાંઈ કામ નહોતું, એટલા માટે બધાને વરગાડી દીધા વેલ્ડિંગ કામમાં કરવા માંડ્યા ગોડાઉનને બધા કામ, ને આપણે કરવા માંડ્યા કલર કામ. તો આખો દી કાંઈ કામ તો નહોતું, પણ આવી ગયું ઉડતું તીર આપણી પાસે. એટલે આપણે થઈ ગયું પાછું લાલપુર જવાનું, ને અમે બધા નીકળી ગયા લાલપુર જવા માટે, કારણ કે ત્યાં ડૂમમાં થોડુંક કાપડ બાંધવાનું હતું ને, એટલે ત્યાં નીકળી ગયા અમે તઈની. અને રસ્તામાં આપણે પહોંચી ગયા ત્રણ પાટિયા પહોંચીને અમે પી નાખ્યો રસ. અને રસ પીને પાછા બેસી ગયા અમે 4વ્હીલમાં અને નીકળી ગયા લાલપુર. અને પહોંચી ગયા અમે લાલપુર. તો જોયું તો અહીંયા સપ્તાહ ચાલુ હતી, એટલે કામ તો આપણાથી થાય નહીં ચાલુ હોય એટલે. અને અમે બેસી ગયા ઘડીક જોવા, અને જોઈ લીધા આપણે શંકર ભગવાનને, કરી લીધા દર્શન. શંકર ભગવાનને દર્શન કરી લીધા, અને આપણે પાછા ચડી ગયા ડૂમ ઉપર ચડી ગયા. અને ડૂમ ઉપર આપણે ચડીને આપણે જે કામ હતું એ કામ પતાવી નાખ્યું. અને ઘડીક બેઠા તો ત્યાં આવી ગયા હતા ગલુડિયા, એટલે આપણે થોડુંક ધર્મનું કામ કરી નાખ્યું. અને પછી અમે નીકળી ગયા પાછા ઘર તરફ. રાતના વાગી ગયા હતા 11. તો આજનો મિની વ્લોગ આવ્યા સુધી, મળશું આપણે બીજા વ્લોગમાં.